અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપનું સ્વાગત. આજે આ શ્રેણીમાં આપણી સાથે 3 સર્જકો છે. એક સર્જક આપણા યજમાન છે અને 2 સર્જક આપણી આ પ્રસ્તુતિના મહેમાન છે. આપણી સાથે આજે છે શ્રી અનિલ ચાવડા, જાણીતા સર્જક અને કવિ, અને તેઓ વાત કરશે સર્જક દંપતી ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતી મહેતા સાથે. આપને આ ત્રણેય મહાનુભાવનો પરિચય તાજો કરાવી દઉં. અનિલ ચાવડા છે એ કવિ છે અને સર્જક છે. ઘણા બધા પુસ્તકો એમણે આપણને આપ્યા છે. એમના કાવ્ય સંગ્રહો, ગઝલ સંગ્રહોની વાત કરીએ તો સવાર લઈને ઘણું બધું છે. આ 2 એમના જાણીતા ગઝલ સંગ્રહો છે. શિખંડી એમની નવલકથા પણ બહુ જ વ્યાપક રીતે એનો સ્વીકાર થયો છે. અનિલ ચાવડા છે એ આપણા જાણીતા ગુજરાતી અખબારમાં અંતર્મનની કવિતા નામે દર રવિવારે એમની કોલમ લખે છે. 20 કરતાં વધુ પુસ્તકોના તેમણે અનુવાદ કર્યા છે અને 6 જેટલા પુસ્તકોનું એમણે સંપાદન કર્યું છે. ઘણા બધા પુરસ્કારો અને સન્માન અનિલભાઈને મળેલા છે. કેટલાક પુરસ્કારો અને સન્માનનો ઉલ્લેખ કરીએ તો તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકારનો ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયો છે. INTનો શહીદા એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. તેમને શિકાગો આર્ટ સર્કલનો સ્પેશિયલ રેકોગ્નિશન એવોર્ડ પણ મળ્યો છે. ડૉક્ટર અનિલ ચાવડા સાથે આપણા મહેમાન છે આજે સર્જક દંપતી ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતી મહેતા.
ડૉક્ટર અશરફ ડબાવાલા છે તેઓ કવિ, વક્તા અને પોઝિટિવ એટીટ્યૂડના હિમાયતી છે. સાહિત્ય અને મેડિકલ બંને ક્ષેત્રોમાં એમનું નામ બહુ જ સન્માનથી લેવામાં આવે છે. એક સંવેદનશીલ તબીબ છે અને સહૃદયી કવિ છે તેવા ડૉક્ટર અશરફ ડબાવાલા, એમના 2 પુસ્તકો બહુ જ જાણીતા છે, જે છે ધબકારાનો વારસ અને વાણીપત. આ બંને એમના કાવ્ય સંગ્રહો છે. એમને પણ INTનો કલાપી એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય અકાદમીના એવોર્ડ એમને મળેલા છે. લગભગ 47 વર્ષની તેમની ડૉક્ટર તરીકેની કારકિર્દી રહી છે, જે ગુજરાત, બહેરીન અને અમેરિકા ખાતે વ્યાપેલી છે. તેઓ 25 કરતાં વધુ વર્ષોથી શિકાગો આર્ટ સર્કલમાં સાહિત્ય, સંગીત અને પોઝિટિવ એટીટ્યૂડના પ્રસાર માટેનું કાર્ય સંભાળી રહ્યા છે. એમના પત્ની કવિયત્રી મધુમતી મહેતા, તેઓ પણ 45 વર્ષથી ડૉક્ટર તરીકે કાર્યરત છે અને લગભગ 35 વર્ષથી તેઓ શિકાગો ખાતે કાર્યરત છે. હાલ તેઓ તબીબી ક્ષેત્રમાંથી નિવૃત્ત થયા છે, પણ સાહિત્ય સર્જન અને મેડિસ્પા ક્ષેત્રે તેઓ કાર્યરત છે. તેમના કાવ્ય સંગ્રહ નામ તારું રુદ્રાક્ષ પરને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે. તો અનિલ ચાવડા ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતી મહેતા સાથે તેમના સહજીવન અને સહસર્જનના સંદર્ભમાં વાતો કરશે. તો આપણી સાથે છે અનિલ ચાવડા, ડૉક્ટર અશરફ ડબાવાલા અને ડૉક્ટર મધુમતી મહેતા. નમસ્કાર મિત્રો, આપણી સમક્ષ આજે 2 એવા વ્યક્તિત્વો છે જે ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ સર્જન તો કર્યું જ છે, સાથે સાથે ગુજરાત અને અમેરિકામાં રહીને ગુજરાતી ભાષાના ઝંડાની ધજા પણ એટલી જ ઊંચી કરી છે. એ માત્ર કવિ છે એવું નથી, ઉમદા ડૉક્ટર પણ છે. અનેક દર્દીઓની સારવાર કરીને એમને નવજીવન આપ્યું છે. મજાની વાત એ છે કે બંનેની ડૉક્ટર તરીકેની કારકિર્દી અને એની સફર એકદમ સાથે રહી છે. તો આપણને પ્રશ્ન એ થાય કે એમના કાવ્ય સર્જનની શરૂઆત પણ એક સાથે થઈ હશે. એ આપણે ચર્ચા કરીએ, પણ એની પહેલા હું પરિચય આપી દઉં. આપણી વચ્ચે છે ડૉક્ટર મધુમતી મહેતા અને અશરફ ડબાવાલા. મધુમતી મહેતાના સંગ્રહનું નામ છે નામ તારું રુદ્રાક્ષ પર. આ કાવ્ય સંગ્રહને સાહિત્ય પરિષદ તરફથી ઇનામ મળ્યું છે, સાથે સાથે અમેરિકન લિટરરી એકેડમી તરફથી પણ સન્માન મળ્યું છે. તો મધુમતી મહેતાને આ માટે ખૂબ ખૂબ અભિનંદન. આપણી સાથે ડૉક્ટર અશરફ ડબાવાલા છે. એમના 2 કાવ્ય સંગ્રહો છે, વાણીપત અને ધબકારાનો વારસ. આ બંને સંગ્રહોને અનેક સન્માનો મળ્યા છે. સાથે સાથે તેમને કલાપી સન્માન અને ગુજરાતી સાહિત્ય પરિષદનું સન્માન, ગુજરાતી એકેડેમીનું સન્માન જેવા અનેક સન્માનો મળ્યા છે. ડૉક્ટર તરીકે એમને બહેરીનમાં અને અમેરિકામાં પણ ઘણા સન્માનો મળ્યા છે. તો આવા અનેક સન્માનોના ધણી, જેમને પામીને ખુદ સન્માનિત થાય એવા વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, ત્યારે ડૉક્ટર તરીકેની એમની સફર સાથે છે એવી આપણી વાત કરી, ત્યારે એક પ્રશ્ન એમને પૂછવો છે કે શું તમારી કાવ્ય સર્જનની શરૂઆત પણ સાથે થઈ, સાહેબ? નહીં. તો આપની કાવ્ય સર્જનની શરૂઆત ક્યારે થઈ? હા, તો ઇન્ટરેસ્ટિંગ છે. હું 1 થી 11 ધોરણમાં કાવ્ય મને ભણાવવામાં આવ્યા હતા. ત્યારે મને કવિતામાં જરા પણ રસ નહોતો. પછી જ્યારે કાવ્ય ભણવાના બંધ થયા પછી એક વખત અમારા અમરેલીમાં કવિ સંમેલન હતું. તો એમાં રમેશ પારેખ, અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લ એ બધા કવિઓ હતા. તો અમે વાંચીએ ને એડવર્ટાઇઝ એક અમારા પાટિયામાં એમ કે ચોકથી લખેલી હોય ને એવી રીતે એડવર્ટાઇઝ હતી એક ઠેકાણે. તમે 3 મિત્રો હતા. અમને થયું કે આ કવિઓ કરતા શું હશે આમાં કવિ સંમેલનમાં. તો એમ કે એ રીતે થોડા કુતૂહલથી ત્યાં ગયા. ઓકે, અને હું તમને કહું શું થયું ત્યાં અનિલ જોશી એ રજૂ કરી એક રચના. ઓકે, સમી સાંજની ધણ ચોઈટાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડવાની વડવાઈ ચાલીને સાંજ હિંચકા ખાય. એ આખું એને સંભળાયું તો મને થયું આ કવિતા તો આ છે જે મેં ક્યારેય મારી આવી જ નહીં. પછી રમેશ પારેખે શરૂ કર્યું. ઓકે, અને એણે રજૂ કર્યું ગીત કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે હા તમને ફૂલ દીધાનું યાદ, અમે તમારી ટગર ફૂલ સીટ આંખે જોઈલા ટગર ટગર તે યાદ. તો મને બધું બહુ ગમ્યું.
અને રાજેન્દ્ર શુક્લએ ત્યારે ગઝલ રજૂ કરી હતી, એનો એક શેર મને હજી યાદ છે. આ ઘટના તો લગભગ 50 વર્ષથી વધારે થયેલું છે એને. તો રાજેન્દ્ર શુક્લનો શેર હતો એ, અંધકારને લાગ્યો લૂણો, અંધકારને લાગ્યો લૂણો, કોનો છે આ સાદ સરૂણો. તો એ આખી એ મુશાયરામાં મેં એટેન્ડ કર્યો, એમાંથી હું ઝંકૃત થઈ ગયો. ન જાણે ક્યાંથી મને પોએટિક વાઇબ્રેશન આવવા માંડ્યા. તો ત્યારે મારી શરૂઆત થઈ. તો એ શરૂઆત થઈ, એ પહેલી કવિતા કઈ હતી આપને યાદ છે? તો યાદ કરવી પડે, પણ એક મેં જે પહેલી ગઝલ લખી ને એની એક લાઈન મને યાદ છે, સમજો. પાંખોની સાથ પિંજરે, પાંખોની સાથ પિંજરે ઝૂલે છે એવું કંઈક હતું. અને અને બીજી લાઈન એવી હતી, પિંજરમાં પાડવાની વળી આ સફર હશે. હા, એનો મતલબ એ રીતે હતો, દર્પણની પેલે પાર કોઈ એવું ઘર હશે. અરે વાહ, દર્પણની પેલે પાર કોઈ એવું ઘર હશે. હા, ચારે દિવાલ ત્યાંની પડઘા વગર હશે. વાહ વાહ વાહ, બહુ અચ્છા. તો તમારી શરૂઆત અહીંયા થઈ, તો મધુબેન તમારી શરૂઆત શું અશરફભાઈથી પ્રભાવિત થઈને થઈ? એમને તો કવિ સંમેલનમાં પ્રભાવિત થયા, પણ તમે એમના પ્રેમમાં પ્રભાવિત થયા અને કાવ્ય સર્જનની શરૂઆત થઈ? એકચ્યુઅલી અમે લોકો ફ્રેન્ડ્સ બન્યા મેડિકલ સ્કૂલમાં. તો અશરફ ત્યારે એસ્ટાબ્લિશ્ડ પોએટ હતો ઓલરેડી, અને એ જ્યારે કંઈ લખે તો મને એ સંભળાવતો અને મને મજા આવતી, અને હું એ મને એનું વોટ આઈ અન્ડરસ્ટુડ બાય દેટ, તો હું એને એક્સપ્લેન કરતી કે ઓકે મને આ રીતનું આમાં દેખાય છે એમ. તો એને એમ લાગતું કે ના, આનામાં બાત છે, કે જે આખું નવી રીતે કાવ્યને જોઈ શકે છે એમ. એટલે એ રીતના પણ મારું લખવાનું કંઈ ત્યારે થયું નહોતું. પછી 96માં આદિલ મંસૂરી, એ જે ત્યારે ન્યૂ જર્સીમાં હતા, તો એમની ષષ્ઠી પૂર્તિ ઉજવવાની હતી. હવે ત્યારે છાપામાં એ એડવર્ટાઇઝ આવી કે એને સંદર્ભે એક મુશાયરો યોજવામાં આવેલ છે. અને ત્યારે અમને ખબર પડી કે આદિલ સાહેબ તો ન્યૂ જર્સીમાં છે ને આ મુશાયરો થઈ રહ્યો છે, એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આ મુશાયરામાં જઈએ. અને અમે લોકો ગયા. મેં એની પહેલાં કોઈ દિવસ કોઈ મુશાયરો એ રીતે એટેન્ડ કરેલો નહોતો. તો મુશાયરામાં અમે તો પાછળ બેઠા હતા. તો એ લોકો મને ખબર પડી કે અશરફ ડબ્બાવાલા પણ આવેલ છે. તો અશરફને એણે સ્ટેજ ઉપર બોલાવ્યું કે તમારે રિસાઇટ કરવી પડશે. તો અશરફે ત્યારે એક એની ગઝલ રજૂ કરી, અને ત્યારે એ આખો માહોલ એટલો સુંદર હતું, આખો જ મુશાયરો એટલો દબદબાપૂર્ણ હતો, અને એટલી બધી મને મજા આવી એમાં કે અમે લોકો પછી જ્યારે પાછા ફર્યા શિકાગો, તો હું વારંવાર અશરફને કહું કે મને બહુ મજા આવી ગઈ, મને બહુ મજા આવી ગઈ. મને એવું લાગ્યું કે હું સ્વર્ગમાં છું, બિલીવ મી, મને એટલી મજા આવી. તો અશરફને જ્યારે મેં આ રીતના બે ચાર વાર કીધું, તો અશરફ કે આટલી બધી તને મજા આવે છે, કદાચ તું લખવાની ટ્રાય કરને, વાય નોટ. તો મેં કીધું હા, ઇટ્સ અ ગુડ આઈડિયા. તો મેં ત્યાં જ બેસીને એક ગઝલ લખી ત્યારે જ, અને મેં એને દેખાડી. તો અશરફ કે સરસ, આ સારી લખાણી છે એમ. પછી તો અમે આદિલ મંસૂરી સાથે અમુક મુશાયરામાં અશરફને એ લોકો બંને જણા કરવાના હતા. અમે લોકો ત્યારે કેલિફોર્નિયામાં ગયેલા મુશાયરામાં, કે જે અશરફ એમાં પાર્ટ લઈ રહ્યો હતો. તો ત્યાં મેં આદિલ સાહેબને બતાવી આ ગઝલ કે મેં આ લખી એમ. તો એ કે આ તો બહુ જ સુંદર છે, તમારે હમણાં જ પ્રેઝન્ટ કરવી પડશે. તો એ મુશાયરામાં મને ઊભી કરી દીધી કે હવે તમે બોલો. તો એ રીતના પછી મારું લખવાનું ધીમે ધીમે બધું શરૂ થયું. એ મારો પહેલો મુશાયરો અને મારી પહેલી ગઝલ કે જે મેં પ્રેઝન્ટ કરી. ગઝલ તમને યાદ ખરી? હા, થોડા શેર યાદ છે. એમાં કંઈક આવી રીતે હતું કે વૃક્ષને પણ એકલું લાગ્યા કરે, પાનનું ખરવું બહુ ચાલ્યા કરે. અચ્છા હે, વાહ વાહ. પાનનું ખરવું બહુ ચાલ્યા કરે, અને સૂર્ય તો એકેય ડગલું ના ભરે, સૂર્ય તો એકેય ડગલું ના ભરે, રાત રાણી અશ્રુ વસાર્યા કરે. અને પાર્થ તારા બાણ તેથી જોરમાં,
એકલવ્યો અંગૂઠા કાપ્યા કરે. બહુ સરસ. વાહ વાહ વાહ. તો આ રીતની મારી પહેલી ગઝલ લખાયેલી ત્યારે. સાહેબ એમને તો એમના મુશાયરા પહેલો મુશાયરો યાદ છે અને પહેલા મુશાયરામાં રજૂ કરેલી પહેલી ગઝલ પણ યાદ છે. આપને યાદ છે એવો પહેલો મુશાયરો અને એમાં રજૂ કરેલી પહેલી કવિતા? હું ટ્રાય કરું. ઓકે, તો પહેલો મારો મુશાયરો જામનગરમાં મેં થયેલો, જેમાં મેં પણ ભાગ લીધો હતો. ઓકે, હરકિશનભાઈ જોશી, તમે સાંભળ્યું હશે બધાએ નામ. તો એ ત્યારે લીડિંગ પોએટ હતા. સમજ્યા? તો હું પહેલી વાર ગયો અને ત્યાં મારી ગઝલ રજૂ કરી. ઓકે, મારા ખ્યાલથી એ ગઝલ આ રીતે હતી: પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે, પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે, માણસ બહુ બહુ તો ટોળે વળી શકે. વાહ વાહ વાહ, બહુ જ અચ્છે. હવે અને એ હું તો બહુ નાનો હતો, એટલે 20-21 વર્ષનો હતો ત્યારે. અને એ લોકોએ મને એટલું માન આપ્યું. જે જામનગરના જે સિનિયર પોએટ હતા એમાં સૌથી સિનિયર આ હતા, હરકિશનભાઈ જોશી. એ કે હું માની ન શક્યો. મેં કીધું આ લોકો મને આટલું બધું માન આપે તો મારામાં કાંઈક હશે તો ખરા. એવી અનુભૂતિ થઈ. હા, તમારામાં ખરેખર કંઈક છે. મને અત્યારે આ વાત કર્યા પછી એ વિચાર આવે છે કે તમારું પ્રણય સાથે પાંગરો સાથે ભણ્યા, પણ તમારા કવિતાનો બંનેનો મિજાજ, મૂળ અને રજૂઆત તદ્દન આમ ભિન્ન છે. એક જ ડાળી ઉપર બે પુષ્પ પાંગરેલા સાથે રહ્યા છતાં એની મહેક અલગ છે. મને એ થાય છે કે તમારા પ્રેમની શરૂઆત ક્યારે થઈ? તો પછી કવિતાની શરૂઆત અલગ થઈ, તો પ્રેમની શરૂઆત ક્યારે થઈ? હા, એ હું કહીશ. એમ મારા કોપીરાઇટ છે. અને સાથે એ પણ કહેજો કે પ્રેમની શરૂઆત ક્યારે થઈ? એ પ્રેમમાં ક્યાંય કવિતા જવાબદાર હતી, સાહિત્ય જવાબદાર હતું? હા, એ પહેલાં જવાબ આપી દઉં હું તો. આમાં શું કે અમે લોકો ફ્રેન્ડશિપ અમારી હતી 4 વર્ષ. ઓકે, પ્રેમ થયા પહેલાં. ઓકે, અને એમાં કવિતા એનો ભાગરૂપે હતી. અમે લોકો કવિતાની ચર્ચા કરતા, મેં લખેલી હોય એની વાત કરતા. અને કઈ રીતે અમે મળ્યાની એ બહુ લાંબી વાત છે, એટલે હું તમને કવિતા ઉપર વાત કરું. ઓકે, તો કવિતા વિશે ભલે ત્યારે લખતી નહીં, પણ એની લગાવ હતો. અને હું એને સંભળાવું તો એના ફેશિયલ એક્સપ્રેશનથી લાગે કે સાવ હવામાં નથી જતો, આ બરાબર સમજે છે. તો એ ફ્રેન્ડશિપમાં એ રીતે કવિતા અમારી સાથે હતી. હવે પછી બીજો પ્રશ્ન શું હતો તમે આમાં જ? એટલે એ કવિતા જવાબદાર કઈ રીતે હતી? હા, કવિતા એટલે છે ને અમે વિચાર વિનિમય જે કરતા હતા એમાં ગમે ત્યાંથી કવિતા આવીને બેસતી હતી અમારી સાથે. બંનેમાંથી પહેલા તમે શરૂઆત કરી કાવ્ય સર્જનની, તો એ વખતે તમે એમના ઉપર કોઈ કવિતા લખેલી ખરી? એમને મનાવવા, એમને રીઝવવા, એમને તમારા પ્રેમમાં પાડવા? ના, એવો કોઈ ડિરેક્ટ પ્રયાસ નહોતો. પણ યસ, ક્યારેક અમુક અનુભૂતિ છે ને એમાંથી અમારા ફ્રેન્ડશિપમાંથી આવી હોય. દાખલા તરીકે મને ત્યારે એવું હતું કે આપણે ફ્રેન્ડશિપ છે પણ એક દિવસ છૂટા પડવાનું થશે. ઓકે, અને અમારી ફ્રેન્ડશિપ છે એ જરા ઇન્ટર રિલિજન ટાઈપની હતી. એટલે લોકોને એમ ભય હતો કે આ લોકો ક્યાંક પ્રેમમાં પડીને મેરેજ ન કરે. તો એ સિચ્યુએશન ઉપર મને એક શેર આવ્યો હતો ત્યારે. ઓકે, અસ્મિ બનીને તળિયે હથેળી પડી રહી. અસ્મિ બનીને તળિયે હથેળી પડી રહી, સ્પર્શો ઉગી જવાનો દરિયાને ડરાશે. હા, તો એ રીતે એના ઉપર હતી આ. સમજો? પણ એ મારી આમ તો એના વિશે અને અમારા વિશે ભવિષ્યમાં શું થશે એની માનસિક વિભાવના ઉપર હતી. મેં તમારા બંનેની મુલાકાત વિશે એક આમ રમૂજી કહેવાય એવો પ્રસંગ પણ સાંભળેલો કે તમે કંઈક ફીસ પોન્ડ આપ્યું હતું એમને, અને એ ઘટના શું હતી? હા, તો એમાં એવી રીતે હતું કે મેં આ રમેશ પારેખ, અનિલ જોશીનો જે મુશાયરો સાંભળ્યા પછી મારું માઇન્ડ અને મારું હૃદય ઝંખૃત થઈ ગયું હતું કવિતા માટે. ઓકે, એમાં એક દર વર્ષે જે ફીસ પોન્ડનો પ્રોગ્રામ હોય ને કોલેજમાં, એન્યુઅલ ડે. હા. તો મારો એક બહુ તોફાની મિત્ર હતો. સમજો? તો એણે મને કીધું કે આ મહેતાજીની છોકરી છે ને બહુ અભિમાની છે. સમજો? તો તું એની ઉપર ફીસ પોન્ડ લખ. તો મેં કીધું હા, હમણાં જ મુશાયરો ગયો છે તો ચાલો હું ગઝલ પહેલી લખી એની ઉપર. તો એમાં એક શેર કેવો હતો, જો તો બધા શેર મને યાદ નથી, પણ આ એક શેર યાદ છે. બધું છે ને ચાલે ને ત્યારે તો આમ સીધું જોઈએ
આમ બધા છોકરાઓની સામે ન જોવે, સીધું જોવે અને એ ટટ્ટાર ચાલે, સમજો. તો એમાં મેં એવું લખ્યું, હા, મને તો લાગે છે કે અમરેલી ફ્રાન્સ થઈ જશે. છંદમાં નથી હો. હા, મને તો લાગે છે અમરેલી ફ્રાન્સ થઈ જશે. હવે ગયા નેપોલિયન તો કોઈ એની ચાલ રાખે છે. તો આવા બધા હતા. તો આ ફીસ પોઈન્ટની તમારી ઉપર શું અસર થઈ હતી? તમને કઈ અમે કઈ વાત પણ નથી કરી. એટલે ત્યારે મને ખબર નહોતી કે કોણે લખ્યું છે, કેમ કે અચ્છા. એમાં એવી રીતના નામ ન લખેલું હોય, ખાલી કોની ઉપર છે એ લખેલું હોય. તમે પણ તપાસ કરી કે આ કોણ છે? એવી ના એવી કઈ મેં તપાસ નહોતી, કેમ કે મારી ઉપર તો 80 જેટલા ફીસ પોઈન્ટ આવ્યા હતા. સારામાં સારું આ હતું. તો એટલે એવી કોઈ તપાસ નહોતી કરી, પણ ઇટ વોઝ અ ટાઈમ કે યુ એન્જોય એવરીથિંગ, એટલે હા, કોઈ લખેલ છે આપણી ઉપર, હા લખ્યું છે એમ. અને મને એનો કંઈ ગુસ્સો પણ નહોતો કે એવું પણ નહોતું કે આવું કેમ લખ્યું મારી માટે, કે એ ટાઈપનું કશું નહોતું. પણ બધા એન્જોય કરતા હતા કે હા મધુ પ્રતાપ આવ્યું, ઓકે વેલ ધેટ્સ ઓકે. તમે કાવ્ય સર્જન અને ડોક્ટર તરીકે આટલી લાંબી જર્ની કરી અને તમે પ્રેમમાં પડ્યા, અલગ ધર્મના હતા અને આજીવન આટલું સરસ એક ફિલ્મ બની શકે એટલી સરસ તમારી લવ સ્ટોરી છે. તો તમે જ્યારે જોડાવાનું નક્કી કર્યું પ્રેમ સંબંધથી, લગ્ન સંબંધથી, તો એ વખતે કોઈ વિચાર મનમાં હતો કે આ અલગ ધર્મ છે, આપણે સાથે રહીશું, સમાજ કે બીજા બધાનો ભય, એવા કોઈ પ્રશ્નો હતા તમારા મનમાં? અમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે. અને એનું કારણ શું છે કે અમે પહેલાં તો 4 વર્ષ પ્લેટોનિક ફ્રેન્ડશિપ હતી. ઓકે, એમાં બીજી કોઈ વસ્તુનું સ્થાન નહોતું. ઓકે, અને અમે સાથે રહેવાના છીએ એ પણ ખબર નહીં. ઓકે, પછી એમાં શું થયેલું કે સૌથી પહેલાં મારામાં એ આવ્યું કે હવે તો, કેમ કે અમે લોકો 2-3 દિવસ ન મળીએ તો એમ મિસ બહુ થતા. એપલ એણે ખાઈ લીધું. હે શું? આદમ અને ઈવમાં જેમ એપલ ખાય છે, એપલ તે ખાઈ લીધું પહેલા. તો એ હા, પણ હું કબૂલ કરું, સૌથી પહેલાં એ મને આવ્યું. અને એ શું કામ આવ્યું કે 2-3 દિવસ અમે મળીએ નહીં તો મને એકદમ મિસ થાય. તો મને પછી લોજિકલી વિચાર આવ્યો કે આના વગર તો ચાલશે જ નહીં. હવે તો પછી મેં એક પ્રસ્તાવ મૂક્યો એને, પણ બહુ ખોટા સમય મૂક્યો. પ્રસ્તાવ સાચો હતો, સમય ખોટો હતો. એ અમારી ફાઇનલની પરીક્ષા હતી અને બધા ખૂબ જ ટેન્શનમાં હોય ત્યારે, સમજો. અને મધુ વોઝ વેરી ગુડ સ્ટુડન્ટ, તો એ વધારે ટેન્શનમાં હોય, એવું હોય. તમારા મનમાં એવો ભાવ તો નતો ને કે અત્યારે ટેન્શનમાં આ પાડી દેશે તો કામ સરળ થઈ જશે? ના, એકચ્યુઅલી મારું ડિફેન્સ મેકેનિઝમ છે કે મને જ્યારે ટેન્શન હોય ને, હવે તો કોઈ જાતનું ટેન્શન નથી, પણ ટેન્શન હોય ને ત્યારે તો હું એને ન્યુટ્રલાઇઝ કરવા માટે મને ગમતી હોય એવો વિચાર કરું. તો તમને સૌથી તો એમાં વધારે હા ગમતું કામ? હા, તો હું એના વિચાર કરું તો ટેન્શન ન્યુટ્રલાઇઝ થતો હતો. એટલે મને થયું કે આના વગર ચાલશે નહીં. તો મેં એ પરીક્ષા વખતે જ પૂછીને આવ્યું, સમજો. તો એને એ ન ગમ્યું, પણ ના નહોતી પડી. પણ એ કીધું તમને આવો વિચાર જ કેમ આવે પરીક્ષા વખતે, સમજો. એટલે મેં કીધું ચાલો હવે પછી વાત કરીએ એમ કે. પણ મને એવો ખ્યાલ આવી ગયો હતો કે એને અમારા ઉપર ફ્રેન્ડશિપથી કંઈક વધારે. પણ એમને ના પાડી, તમે ના પાડી તો ના નથી પાડી. નહીં, એ વખત પરીક્ષા વખતે ના પાડી હા. તો કયા વખતે તમને એવું અંદર થયું કે ના મારે હા પાડવી જોઈએ અને પછી હા પાડી? એ સમય કયો હતો? તો એમાં શું થયેલું કે પછી એમાં મને ખરેખર મેરેજ કોઈ પણ સાથે કરવાની ઈચ્છા નહોતી. મારો આખો મોડ જ અલગ હતો કે હું ચાલો ડૉક્ટર થઈ જાઉં, પછી ક્યાંક હું સેવા આપીશ. એટલે એ વસ્તુ મારા માટે મુખ્ય હતી. મેરેજનું ને એવું બધું કંઈ વિચાર્યું નહોતું. તો પછી અશરફને તો અંદરથી હતું જ, બરાબર. અને એ મને એટલી હદે ખબર પણ નહોતી કે આને આટલું બધું છે મારા માટે. તો અમે લોકો અમારી ઇન્ટર્નશીપ 3 મહિનાના 4 ટુકડામાં હોય. તો એમાં જે ચોથો ટુકડો હતો તો ત્યારે અમે રસ્તામાં નીકળ્યા અને વાત કરતા હતા. તો અશરફે મને કીધું કે હવે આપણે નહીં મળીએ. એટલે મેં કીધું કેમ નહીં મળીએ? કેમ કે વી વર વેરી ગુડ ફ્રેન્ડ્સ એમ.
તો કે ખાલી મળશું જ નહીં એટલું ને આપણે વાતો પણ નહીં કરીએ, ફોન પણ નહીં કરીએ, વાત પણ નહીં કરીએ. મેં કીધું કેમ પણ એવું શું કામ એમ? તો એણે બે જ શબ્દો કીધા કે ઇટ હર્ટ્સ. એટલે મેં કીધું વોટ હર્ટ્સ? એટલે ત્યારે મને સ્ટ્રાઇક થયું મગજમાં કે વોટ ડઝ ઇટ મીન બાય ધેટ. એટલે મેં કીધું કે આ તો કોઈ હિસાબે મને મંજૂર નથી કે અમે મળીએ જ નહીં, કોઈ દિવસ બોલીએ જ નહીં, એવું તો કેવી રીતના થઈ શકે એમ. કે કેમ કે અમે લોકો બહુ જ સારા ફ્રેન્ડ્સ હતા. અને પછી એવું થયું કે જો એટલું બધું જ હોય અને એ એક જ રીતથી આપણે સાથે રહી શકીએ એવું હોય તો પછી વી શુડ મેરી. એટલે ત્યારે પછી મેં કીધું કે ઓકે દેટ્સ ફાઇન, વી વિલ મેરી દેમ. એટલે ત્યાં અમારું ડિસિઝન. પણ એ જ્યારે ડિસિઝન લીધું ત્યારે મને કોઈ દિવસ એવો પણ વિચાર નહોતો આવ્યો કે ઓકે અમારા રિલિજન અલગ છે તો શું થશે, સમાજ શું કહેશે, એવું બધું કોઈ વિચારવાનું સ્થાન જ નહોતું. મેં એકવાર નક્કી કરી લીધું તો કરી લીધું, ધેટ્સ ઇટ. કેમ કે અશરફ એક એનું પાત્ર એવું હતું કે કોઈ પણ વ્યક્તિને ગમી જાય. હી વોઝ વેરી પોપ્યુલર એમોંગસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ, એના ફેમિલી, બધે જ ઠેકાણે. એ નાનપણથી એ એકદમ સાવ નીચો માણસ હોય, એકદમ શેરીનો શેડાવાળો છોકરો હોય એને એટલો પ્રેમ કરી શકતો હોય અને જે એકદમ હોશિયાર ને હોય એને પણ એટલો જ પ્રેમ કરી શકતો. અશરફનું એ ટાઈપનું હતું. તો એને તો ઓલું ક્રિકેટમાં છોકરાઓ રમે શેરીમાં તો એમાં એને હંમેશા એમ્પાયર તરીકે બોલાવે. હા, કે ન્યાય બરાબર આપે. એટલે અને ત્યાં મેડિકલ સ્કૂલમાં પણ અશરફનું હંમેશા મુસ્લિમ છોકરાઓ એટલું જ માન રાખતા અને હિન્દુ છોકરાઓ એટલું જ માન રાખતા. અને હી હેડ લોટ્સ ઓફ હિન્દુ ફ્રેન્ડ્સ. એટલે અશરફની રીતે એટલે મને તો કોઈ દિવસ એવો વિચાર જ નહોતો કે આ તો મુસ્લિમ છે અને હું હિન્દુ છું ને એ ટાઈપનો મને કોઈ ભાવ જ નહોતો આવ્યો. આઈ સો હિમ એઝ એ વેરી ગુડ હ્યુમન બિઈંગ અને ધેટ વોઝ ઇનફ ફોર મી. તો મને એ પ્રશ્ન થાય છે સાહેબ, તમે બંને તો તમારા હૃદયના હોકારે હા પાડી દીધી. હવે તમારી હાના લીધે હવે નક્કી થઈ ગયું કે તમે લાઈફ ટાઈમ સાથે રહેવાના છો. તો આ પ્રશ્નના લીધે તમારા ઘરમાં કે એમના ઘરમાં કોઈ ઉહાપો થયો, કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આ કઈ રીતે સંભવ થશે, આગળ જતા પ્રશ્નો થશે તો કઈ રીતે એનો સામનો કરીશું? એમ કરી હું મારા ફેમિલી માટે કહું, પછી તું તારા ફેમિલી માટે કહે. તો અમે જ્યારે પ્લેટોનિક ફ્રેન્ડ્સ હતા તો એ ફ્રેન્ડશિપ 4 વર્ષ ચાલી. એ દરમિયાન અમે એકબીજાને ઘેર જતા. સમજો? તો મારા પોતાના ફેમિલી નહીં પણ બીજા મારા કાકા કાકી એ બધા ફેમિલી અમે 5 ફેમિલી એક જ ડેલીમાં રહેતા હતા. એ બધાને મધુ ઉપર એકદમ પ્રેમ, એકદમ માન. મધુ મને મળવા આવે તો બધા જોવે કે હવે મળવા આવ્યા છે, પણ બીજી કોઈ એને વાંધો નહોતો કોઈ જાતનો. અને મારા મધરનું હું તમને વાત કરું, એ મારા મધર એકદમ ભોળા હતા. 95 વર્ષની ઉંમરે ગુજરી ગઈ પણ એકદમ ભોળા. તો મધુને એણે એક વખત વાત કરી કે તમારા અશરફ માટે તમે જ છોકરી ગોતજો ને તમારી જેવી જ ગોતજો. તો પછી જ્યારે અમારા મેરેજ થયા ને પહેલી વખત ઘરે આવ્યા ને તો મેં મારા મધરને કીધું કે તમે કીધું હતું ને કે મધુને કે તમારી જેવી જ છોકરી ગોતજો. તો એ શોધી આવી પણ અરીસામાં જઈને. અને તમારા ઘરમાંથી કોઈ એટલે મારા ઘરમાં શું હતું કે મારા સિસ્ટર્સ, મારા બ્રધર એ બધાને ખબર હતી અને એ લોકોને કોઈ પણ વાંધો નહોતો કેમ કે બધાને અશરફ પર બહુ જ માન હતું અને એ આવતો જ હતા મારા ઘરે. ને હવે મારા મધર છે ને શી વોઝ લાઈક માય ફ્રેન્ડ. એટલે હું એમને મોટાભાગે બધી વાતો કરતી હોઉં પણ આ વાત નહોતી કરી. એટલે એમનો થોડો ઈગો હર્ટ થયેલો કે મને કેમ ના કીધું પહેલાં, એમ બીજા લોકો પાસેથી સાંભળવા મળ્યું ને એવું બધું થયું. એટલે એમને થોડું મનમાં એવું થયેલું કે મને ના કીધું એમ. પણ જ્યારે અમારે વાત થઈ ગઈ પછી એ વિષયની સરખી રીતના અને મેં એને સમજાવ્યું કે એની એટલે ત્યારે એને એમ હતું કે ના આ મેરેજ બરાબર નથી એમ. તો મેં કીધું ઓકે તો હું નહીં કરું મેરેજ, વાંધો નહીં, પણ તમે મને કોઈ દિવસ કહેતા નહીં કોઈ બીજા સાથે પરણો. એટલે પછી એમને કે મને એવું કાંઈ વાંધો નથી, આ તો તે મને વાત જ ન કરી એનો વાંધો છે. એણે જ મને સામેથી
અને પછી એણે જ તે મારો હાથ એના હાથમાં મૂક્યો. એટલે ઇટ વોઝ નોટ એ બિગ કન્ફ્લિક્ટ, પણ આઈ નો કે એ લોકો, અમરેલી ત્યારે બહુ નાનું હતું, બધા બધાને ઓળખતા હોય, બધા બધાને સલાહ દેવા જતા હોય, ખરખરો કરવા જતા હોય બીજાનો. એટલે મારા ફાધરને એક જણું આવીને કહી ગયું કે લે તમારી છોકરીએ તો આવી રીતના મેરેજ કર્યા. એટલે મારા ફાધરે કીધું હં તમારી ન કરે એનું ધ્યાન રાખજે. અરે વાહ. તો મને એ પ્રશ્ન થાય છે સાહેબ અત્યારે કે તમે હિન્દુ છો, અશરફભાઈ મુસલમાન છે, તો તમે લગ્ન કઈ વિધિથી કર્યા? હિન્દુ વિધિથી કે મુસ્લિમ વિધિથી? હું જો આપું. That's a good question. કોઈ ધાર્મિક વિધિ નથી કરેલા, કોર્ટમાં મેરેજ કરેલા છે. અને એની પહેલાં બાએ હસ્તમેળાપ કરાયો, એને અમે મેરેજ ગણીએ છીએ. વાહ. તો તમને ક્યારે એવો વસવસો થાય ખરો કે બધાની જેમ આપણે પરણી ના શક્યા, એક વિધિથી જોડી ના શકાય, એવું થયું ખરું ક્યારે? હું તમને એનો જવાબ આપું. આપણે એક મરીઝનો શેર હતો ખબર, કે જે મોકા ઉપર અશ્રુ ન આવ્યો, એ તમે યાદ છે તમને? પછી આખી જિંદગી રોવું પડ્યું જો મોકા ઉપર. પછી એમાં એવી રીતે આવે છે કે એમ કે અમે મોકા ઉપર અશ્રુ ન આવ્યા તો પછી આખી જિંદગી રોવું પડ્યું. હા હા, એ ટાઈપનો છે. તો અમારે એનાથી ઉલટું જ થયું છે. અમે છે ને મોકા ઉપર એને લગ્ન ઉજવ્યા નહીં, તો હવે હંમેશ માટે ઉજવે છે. અરે વાહ. તો એ તમને કહો, આ વખતે એનો અમારો અનુભવ જ્યાં જ્યાં ગયેલા છે ને મળ્યા બધાને, હવે તો અમને એમ જ લાગે કે આમાં અમારા મેરેજમાં રિસેપ્શન હોય એવું જ લાગતું હતું મને. ઇવન લાસ્ટ પ્રોગ્રામ હતો રાજકોટની અંદર, એમાં પુરુષોત્તમભાઈ રૂપાલા આવેલા. ઓકે. અને એ લોકોએ એવી રીતે બધું કરેલું, ઓકે, કે એમ જ લાગે અમને પાઘડી પહેરાવીને કંઈક કર્યું હતું, વેશભૂષા બધું, સમજ. તો એ મને હંમેશા ફીલ થાય છે કે આપણો જે ગુજરાતી સમાજ છે એ જ્યારે અમે જઈએ છીએ કોઈ પણ ગામમાં તો એવી જ રીતે ટ્રીટ કરે છે. એમાં એક કપલ તો અમારા માટે ખાસ પેંડા લઈ આવ્યું, ખાસ, અને અમને ખવડાવ્યા. પેંડા લાવવાનું કોઈ કારણ? હા, એની કથા હતી. જો એમાં શું થયું કે જયભાઈ વસાવડાએ જે પ્રોગ્રામ યોજેલો ને એ પ્રશ્નોત્તરી રૂપે હતું. ઓકે. તો એમાં એક અમારા મેરેજ થયા ને ત્યારે કોર્ટ મેરેજ હતા. ઓકે. તો અમે જજ આવવાને કંઈક 10 મિનિટની વાર હતી. તો ત્યારે અમને લોયરે કહ્યું કે ભાઈ તમારે જજને કંઈક મીઠું મોઢું કરાવવું પડે. ઓકે. તો હું તો દોડતો કોઈ દુકાન શોધી અને સરસ પેંડા લઈ આવ્યો, કેસરી. ઓકે. હવે ત્યાં મને એમ કે જજ ખવડાવશે અમને, સમજો. તો મેં એને પેલું આપ્યું પેકેટ એનું પેંડાનું, તો એ તો લઈને પછી વિધિ પૂરી થયા પછી ચાલ્યા ગયા. તો હવે મધુ એક ધોખો કરે હંમેશા કે તે મને પેંડા ન ખવડાવ્યો, જજને આપી દીધો. એટલી મને ત્યારે એટલી કોમન સેન્સ ન ચાલે કે 2 પેકેટ લઈએ. હા. તો એ પેંડા પછી મેં એનું બહેરીનમાં પછી મધુએ બીજા પેંડા ખાધા કે આ એવા નહોતા. તો એ આખો મને ધોખો કર્યા કરે. તો છેવટે શું થયું કે અમેરિકાથી એ ઇન્ડિયા આવેલ અમદાવાદમાં, સમજો, સરલાબેનને ત્યાં. અને ત્યારે વેલેન્ટાઇન દિવસ આવતો હતો, તો એટલે મને એમ થયું કે આ મોકો છે હવે અને સરપ્રાઈઝ આપવાનો. તો મેં ખાસ આવા પેંડા મળે એવી દુકાન શોધી ઇન્ટરનેટ ઉપર. ઓકે. અને એને મેં કીધું કે આવા જ પેંડા હોવા જોઈએ, અને આમ બધું કાર્ડ લખેલું ને. તો કે વાંધો નહીં કે સાહેબ તમે નહીં કરો, ચિંતા નહીં કરો, અમને ખ્યાલ છે કે આવા પેંડા, અને એને મને બતાવ્યા. તો હા, તો એક પેંડા એવા જ હતા અને મેં મોકલાવ્યા. ઓકે. હવે મોકલાવ્યા તો ટૂંકમાં કહો તો શું થયું કે સરલાબેને ખોલ્યું, સમજો. અને એને એમ કે મધુ ક્યાંકથી લઈ આવીશ પેંડા, એને સમજો, અને પછી મૂકી દીધું હતું. તો એણે એના છોકરાને મોકલાવી દીધું. તો એમ ચાલ્યા જ કરતું હતું, સમજો. તો એ મેં વાત કરી ને તો 2 કપલને એમ થયું કે આ પેંડા અમારે ખવડાવવા છે અને ફોટો પણ લેવો છે કે અશરફભાઈ મધુને ખવડાવે એમ. હા. તો એ આપણે જયભાઈ વસાવડા ત્યાં ગયા હતા ને, તો ત્યાં એક કપલ લેવું. પછી એક બીજા પ્રોગ્રામ હતો રાજકોટમાં, ત્રીજો જે પ્રોગ્રામ હતો ને એમાં એક કપલ આવ્યું, બહુ સારું કપલ હતું. અને એ કે અમારી ઈચ્છા છે કે તમે આ પેંડા એ તમે કહો છો એવા જ છે અને તમે મધુબેનને ખવડાવો. તો એ લોકો બધા પિક્ચર્સ લીધા હોય છે. એ પેંડાની મીઠાશ 50 વર્ષ સુધી તમારી સાથે આ રીતે ફરતી રહી. અને રાજકોટમાં એનો મોક્ષ થયો એવું કહી શકાય. હા, બરાબર છે. એટલે હવે હું ધોખો નહીં કરી શકું.
એટલે અધૂરી ઈચ્છાનો મોક્ષ થયો છે. તમે અહીંથી ડોક્ટર તરીકે જામનગરમાં ભણ્યા કે ભાવનગરમાં કઈ? જામનગર. જામનગરમાં, ઓકે. તો પછી તમે પ્રેક્ટિસની શરૂઆત ઇન્ડિયામાં કરી કે બીજા કોઈ દેશમાં શરૂઆત કરી? હા, હું તમને અમારો છે ને પહેલેથી ઈરાદો હતો કે અમેરિકામાં વધારે અભ્યાસ કરવો. ઓકે, પણ અમારી ત્યારે આર્થિક સ્થિતિ સારી નહોતી, એટલે એ બધું એની પરીક્ષા આપવા માટે ક્વાલાલંપુર જવું પડે ને એવું બધું હતું. તો એ એટલા પૈસા હતા નહીં, એટલે મેં બધું વાત કરી કે હું થોડોક ટાઈમ પ્રેક્ટિસ કરું અને એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે ગાયનેકોલોજીમાં. સમજ? અને તો હું 2 વર્ષ મેં પ્રેક્ટિસ કરી છે વેરાવળ પાટણમાં. અને પછી પૈસા ભેગા થઈ ગયા અને એ દરમિયાન મને એક માણસે ઓફરે કરી કે તમે આવો બહેરીનમાં, અને એ રીતે હું બહેરીન ગયો. અને બીજું હું તમને કહું કે આપણે લાઈફમાં છે ને જે સ્ટ્રેન્જર છે, ઓકે, જેને આપણે ક્યારેય ઓળખતા નથી હોતા, એ લોકો એટલો મોટો રોલ આપણી લાઈફમાં ભજવે છે. મને એની વિશે ખૂબ જ હું ઉપકૃત થયેલો છું સ્ટ્રેન્જર્સથી. તમે અને હંમેશા મને લાગ્યું કે આ સ્ટ્રેન્જર તો આવીને પછી ચાલ્યા જાય છે, અને એને આપણા એક જ રીતે એનું ઋણ ચૂકવી શકીએ કે આપણી સામે કોઈ બીજો ભવિષ્યમાં કોઈ સ્ટ્રેન્જર આવે તો એને મદદ કરવી. અરે વાહ. કે એ તો ચાલ્યા ગયા, એને ક્યાં ખબર. તો તમે બહેરીન ગયા, તો એ બહેરીનમાં તમે એક સાથે ગયા કે આગળ પાછળ ગયા કે એકલા? આગળ પાછળ ગયા. પહેલાં હું ગયો, ઓકે, પછી મારી જોબ ને બધું સેટ થઈ ગયું, ઓકે, અને પછી મધુની જોબ થઈ જાય એવું હતું, એવી રીતે જરા પૂર્વભૂમિકા બાંધેલી, અને 10 મહિના પછી મધુ આવે. તો તમે બહેરીનમાં કેટલા વર્ષો રહ્યા ત્યાં? 9.5. 9.5 વર્ષ. તો ત્યાં તો તમે ડોક્ટર તરીકે એક ઉચ્ચ પદ ઉપર બંને પહોંચ્યા. તો એ દરમિયાન તમારું સાહિત્ય સર્જન ચાલતું હતું બહેરીન દરમિયાન? ઓછું, બહુ ઓછું ચાલતું. તો બહેરીનથી પછી અમેરિકા જવાનું ક્યારે નક્કી કર્યું તમે? એ 85માં. એનું કોઈ કારણ હતું કે બહેરીન હવે નથી રહેવું, અમેરિકા જવું છે? એમાં શું થયું કે અમારે 2 દીકરીઓનો જન્મ થયો, ઓકે, તો એક તો એના એજ્યુકેશન માટે અમને લાગ્યું કે અમેરિકા વુડ બી બેટર. પણ એ પહેલાં અમેરિકાનું નક્કી કરતાં પહેલાં મેં 5 દેશોનું ફેક્ટ ફાઇન્ડિંગ ટાઈપનો પ્રવાસ કર્યો, અને ત્યાં સિસ્ટમ જોઈ, કઈ રીતના રૂલ્સ રેગ્યુલેશન છે ફોરેનર્સ માટે. તેમાં લંડન, પેરિસ, અમેરિકા, ઓકે, એવા 5 દેશોમાં હું ફેર્યો. એમાં સૌથી સારો દેશ મને અમેરિકા લાગેલો, અને અત્યારે પણ મને એમ લાગે છે કે ફોરેનર્સ માટે અમેરિકા જેવો કોઈ દેશ નથી. તો તમે અમેરિકામાં આટલા વર્ષો ડૉક્ટર તરીકે સેવા આપી, અનેક દર્દીઓના સંપર્કમાં આવ્યા, તો ડૉક્ટર તરીકેના બહેરીનના અનુભવો અને અમેરિકાના અનુભવો, એમને કંઈ ભેદભાવ તમને દેખાય છે? હા, બહેરીનમાં શું હતું કે એની સિસ્ટમ એક રીતે સારી એ રીતે હતી કે ત્યાં એની ગવર્મેન્ટ છે બધાને હેલ્થની ફેસિલિટી અલાવ કરતા હતા. તમે એટલે પૈસાનો પ્રશ્ન નહોતો રહેતો. એ રીતે મને સારી લાગી હતી. અમેરિકામાં શું છે કે જે લોકો પાસે ઇન્સ્યોરન્સ ન હોય અને જે ગરીબ હોય, તો એને મને એમ લાગે છે કે માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો અન્યાય થાય છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે આવ્યો હોય. તમને એક મહિલા તરીકે એવો કોઈ સંઘર્ષ થયો ડૉક્ટરમાં, જોબમાં, કામમાં, બહેરીનમાં? એકચ્યુઅલી બહેરીન હું ગઈ ને, તો ત્યાં એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ એવી હોય કે તમને અરેબિક તો આવડવું જોઈએ. અરબ કન્ટ્રી હતો, અને ત્યાં તમને અરેબિક આવડવું જોઈએ, અને પછી તમને જોબ મળી શકે. પણ મારા કેસમાં એવું ના થયું, કેમ કે મારું ડિપાર્ટમેન્ટ જે ઓબ્સ્ટેટિક ગાયનેકોલોજી, તો એ લોકોને સખત જરૂર પણ હતી ત્યારે. તો મને તો 3 દિવસમાં જોબ મળી ગઈ. અને અમને લોકોને નર્સ હોય ને એ સાથે હોય એટલે થોડું ટ્રાન્સલેટ કરી દે અમને, અને પછી ઓટોમેટિક ધીમે ધીમે કરતાં શીખી ગયા અરેબિક. એટલે બધી મને બહુ વાર પણ ના લાગી એ શીખવામાં. એટલે એ રીતના એવું મને ફીલ નહોતું થયું કાંઈ. અને બીજું એ કે આખી બંને સિસ્ટમ્સ વેર વેરી ડિફરન્ટ. અમેરિકાની જે સિસ્ટમ છે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફરન્ટ. અહીંયા રાજાશાહી હતી, એટલે શેખ એને કે એ લોકો, એટલે અને બહુ સારા હતા. શેખ ઈસા કરીને હતા. તો એને આખી બધી જ મેડિકલ ફેસિલિટી વોઝ ટોટલી ફ્રી, નોટ ઓનલી ફોર અરબ પીપલ, પણ બહારથી જે લોકો આવતા હતા, ધારો કે મારા ફેમિલીથી કોઈ મળવા આવ્યું અને એને કંઈ સર્જરીની જરૂર પડી તો મફત કરવાની.
એ રીતનું આખું હતું. એટલે બધા માટે ટોટલી ફ્રી, હેલ્થ વોઝ ટોટલી ફ્રી. એટલે ધેટ વોઝ અ વેરી પ્લસ પોઈન્ટ. અને અમને લોકોને સારું એવું અરબ જે પોપ્યુલેશન હતું એ બહુ તમીઝવાળી પ્રજા છે, બહુ જ તમીઝવાળી, અને બહુ સારી રીતના આપણી સાથે વાત કરે. અને અમે લોકો તો આમ ગામમાં નીકળીએ ને તો એને ખબર પડે, એટલે હું તો 2-4 શબ્દો તો આપણે સરસ રીતે બોલી શકીએ, તો આપણને એને એમ થાય કે ઓહ, આ તો બહેરીની છે ને, આ તો આટલું સરસ અરબિક આવડે છે ને, તો આપણને માગીએ નહીં તોય ડિસ્કાઉન્ટ આપે. એ ટાઈપનું બધું હતું. પછી અમેરિકા આવ્યા પછી મેં નક્કી કર્યું કે મેં 9.5 વર્ષ તો ઓબ્સ્ટેટિક ગાયનેકોલોજીનું કર્યું ત્યાં બહેરીનમાં. અને પછી મને એમ થયું કે મારી દીકરી ખાલી 1.25 મહિનાની હતી હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે. તો પછી મેં નક્કી કર્યું કે હવે રાત ઉજાગરા ન થઈ શકે, બધું નાનું છોકરું છે, એટલે મેં નક્કી કર્યું કે હું ફેમિલી પ્રેક્ટિસમાં રેસિડન્સી કરું અને આઈલ પ્રેક્ટિસ ફેમિલી પ્રેક્ટિસ. એટલે હું એ રીતના પછી એમાં ગઈ કે વિચ વોઝ વેરી ડિફરન્ટ. આખું ટોટલી તમે ફેમિલી પ્રેક્ટિસ એટલે યુ આર કવરિંગ ઓલ કાઇન્ડ ઓફ ડિસીઝીસ. નાના છોકરાથી માંડીને તે એલ્ડરલી સુધી બધાની તમે કેર લો છો. એટલે એ આખું જ જે મેડિસિન અને નોટ ઓન્લી મેડિસિન, ધારો કે તમને આંખનો પ્રોબ્લેમ, તમને કાનનો પ્રોબ્લેમ, તમને, તો એ બધા જ અમે લોકો એક પ્રાઇમરી લેવલે બધા ટ્રીટ કરતા હોય. એટલે આઈ વેન્ટ થ્રુ ઓલ ધોઝ ટ્રેનિંગ્સ. અને પછી અમે બંને સાથે જ કર્યું બધું, અને અમે સાથે જ પ્રેક્ટિસ ખોલી. હા, બહેરીન વિશે હું એક વાત તમે નથી પૂછતા તોય હું તમને કહું. એના રાજા એ વખતે શેખ ઈસા હતા. બહુ સારા, પ્રજાને પ્રેમ કરો અને બધાને પ્રેમ કરે એ ટાઈપના હતા. તો એક વખત ગુજરાતી સમાજને એમ થયું કે આપણે અહીંયા મંદિર હોવું જોઈએ. હવે ત્યાં મંદિર બાંધવા ન દે કોઈ અરેબિક કન્ટ્રીમાં, સમજ્યા? તો એ લોકો હિંમત કરીને એને એપોઇન્ટમેન્ટ ગોઠવી, અને ગુજરાતી સમાજના જે આગેવાનો હતા, અમુક ડાયમંડ જ્વેલરો હતા અને બધા એ ટાઈપના સારા માણસો એ ગયા, 6-7 જણા, અને પ્રસ્તાવ રજૂ કર્યો. રાજાને કીધું કે અમારે અહીંયા મંદિર કરવાની ઈચ્છા છે. તો એણે થોડોક વિચાર કર્યો અને પછી કંઈક એક શરતે તમને કરવા દો, એની જમીન હું આપીશ. એટલે એ ટાઈપનો દેશ હતો પેલો. આપણે જે અરબી કન્ટ્રીની છાપ છે ને એ જુદી જ હતી, મને પોતાને જુદી હતી. મેં કીધું અહીંયા કેવું હશે આ. તમે તો આ રીતે બેન હિન્દુ છે, તમે મુસ્લિમ છો, એટલે બે ધર્મને સારી રીતે આત્મસાત કર્યા છે. તો ધર્મને અને આ પંથને એને તમે કઈ રીતે બોલવો છો એક ઉત્તમ સાહિત્યકાર તરીકે? હું માનું ધર્મ અને ધર્મ, માનવીયતા અને પંથ, આ બધી બાબતોને તમે કઈ રીતે બોલવો છો એક સાહિત્યકાર તરીકે? હા, એટલે મારી પર્સનલી પહેલાં વાત કરીશ, પછી જનરલી કહું. પર્સનલી મને એમ કે હું મુસ્લિમ ધર્મના કુટુંબમાં જન્મો છું, એટલે હું મુસ્લિમ છું એવું ક્યારેય ફીલ નથી થયું. એટલે આપણે એમ કે સમજણા થયા પછી એમ કે 15 વર્ષના, 12-15 વર્ષનું. અને મને એમ લાગે છે બધા માણસ જ છે એમ કે, સમજો. અને એમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અને ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર તમે મૂલ્યાંકન કરો કે એ માણસ તરીકે કેવો હતો. નહીં કે આ મુસલમાન છે એટલે કેવો છે ને આ હિન્દુ છે એટલે કેવો છે ને, માણસ તરીકે એ રીતે. બીજું જનરલી મને પંથ વિશેને છે ને મને શું લાગે છે ધર્મ અને પંથ વિશે, કે એ વ્યક્તિ જેમાં માનતી હોય એ બરાબર છે એના માટે, પણ જે અમુક જે નોર્મ્સ છે માનવીયતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને, એમાં કંઈ ગડબડ ન થવી જોઈએ. દાખલા તરીકે કોઈ કે હું ધર્મ માટે લડું ને એમ કહું હું મરી જાઉં તો સીધો સ્વર્ગમાં જઈશ ને એટલા માટે લડે, એવું થાય છે? તમે વાંચો તો એ વસ્તુમાં જરાય હું માનતો નથી. હા, અને મેં એવું જોયું કે બધા ધર્મની અંદર એક વર્ગ એવો હશે કે જે હિંસક છે, તો એ કોઈ પણ બને હિંસક થઈ જશે. દરેક ધર્મ. હા, એ પાછું ધાર્મિક બેઝ લઈને પણ એ હિંસક થઈ શકે છે. તો એ કોઈ ધર્મ, હું તમને કહું એઝ ફાર એઝ આઈ નો, કોઈ ધર્મ હિંસક થવાનું કહેતું જ નથી. એ જે હિંસક થાય છે એ પોતાની જે
વાયોલન્ટ બિહેવિયર છે ને પોતાના વાયોલન્ટ વિચારો છે એને હિસાબે છે, કોઈ ધર્મના હિસાબે નથી. મને અત્યારે એક પ્રશ્ન એ સૂજે છે સાહેબ કે આ ધર્મ, ઈશ્વર કે અલ્લાહ કે ગોડ જે કહીએ એ તત્વો વિશે તમે કોઈ કવિતા કે એવું કંઈ લખેલું છે, કોઈ શેર? છૂટાછૂટા શેર ઘણા લખ્યા છે. તમને જો યાદ આવે તો એકાદ બે સંભળાવો. હા, એટલે એક ઈશ્વર પર મેં શેર લખેલો. ઓકે, ઘણી વખત કવિને છે ને ઈશ્વર ઉપર થોડો ગુસ્સો આવે છે તો એ પણ રજૂ કવિને થતો હક છે ગુસ્સો કરવાનો. હા. તો એક તમને હું તમને કહું, એક થોડું ગુસ્સાનું કહીશ ને પછી બીજું મને ગમે છે ઈશ્વર વિશે શેર એ તમને કહીશ. તો આ ગીત ગઝલ હતી. એનો પહેલો શેર તો આમ જ છે, પણ બીજો શેર એમાં જરા રોષ વ્યક્ત થાય ઈશ્વર ઉપર. તો એમાં પહેલો શેર એ રીતે હતો કે હું તો મારી તરસ લઈને જાતો હતો, તે તો માયરો મને ઝાંઝવે ઝાંઝવે. હું તો મારી તરસ લઈને જાતો હતો, તે તો માયરો મને ઝાંઝવે ઝાંઝવે. તારી ફરિયાદે ક્યાં જઈને કરવી હવે, તારા ગીતો બધે માંડવે માંડવે. અને હવે પેલો શેર હું તમને કહું છું રોશનો. તે જ ઈચ્છા અને સગપણ, તે જ સગપણને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. સાવ માણસ બધાને બનાવી. હા, તે જ સગપણને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તારી લીલાનો પરચો છે નહીંતર અહીં સંત જન્મ હતા પારણે પારણે. વાહ 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 વાહ, બહુ સરસ. વાહ. તો આ એક. અને એક મેં ઈશ્વર ઉપર ઘણા શેર લખ્યા છે. ઓકે, પણ એક શેર હું તમને અત્યારે સંભળાવીશ. અને એ શેર મેં લખ્યો પછી એમ થયું કે હું કાંઈ ન લખું, ચાલે, વાંધો નહીં. ઓકે, અને એ કેવું, એક મોલમાંથી નીકળતા કારમાં એન્ટર થતાં થતાં મને આવ્યું હતું એકાએક જ. ઓકે, હા. તો હા, એણે મને નવાઈજો, ઈશ્વર પર છે, એણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ. એણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ, જે દ્રશ્ય પણ નથી અને વળી શ્રાવ્ય પણ નથી. બેન, તમે કોઈ ઈશ્વર ઉપર, ધર્મ ઉપર, આધ્યાત્મ ઉપર કોઈ રચના કરેલી છે, તમને યાદ આવે છે? હા, ઘણી કરેલી છે. સંભળાવો એકાદી, સંભળાવો. એટલે મને આમ એક્ઝેક્ટલી ધર્મ ઉપર એમ નહીં, પણ મને એકવાર વિચાર આવતો હતો કે આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન ક્યારે આપણને યાદ કરતા હશે કે નહીં. તો એની ઉપર ગીત આવેલું કે તમને આવું યાદ હરી, હું તમને આવું યાદ, આવું બહુ જો યાદ કદી તો દઈ દેજો ને સાદ હરી, હું તમને આવું યાદ. પછી એમાં થોડું પેલું પણ હોય કે અમે સુકેલા વાંસ, અમે સુકેલા વાંસ વગડશું એક નજીવી ફૂંકે. અમે સુકેલા વાંસ વગડશું એક નજીવી ફૂંકે, પણ રૂઠ્યા તો જઈ બેસશું ગોવર્ધનની ટૂંકે. અમે ભલે ઝીણેરું ટીપું, અમે ભલે ઝીણેરું ટીપું, તમે ભલે વરસાદ હરી, હું તમને આવું યાદ. તો આવું થોડું રમતિયાળ રીતે પણ આવતું હોય ને અમુક રીતે કે મારે હાથે મંજીરા પગે ઘૂંઘરું, શામ આઘા આઘા ને તોય રૂબરૂ. એટલે આ ટાઈપના ઘણી રચનાઓ મારી છે. મને આધ્યાત્મમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને હંમેશા એ તરફ લગાવ રહ્યો છે. એટલે હું યોગમાં પણ છેલ્લા 25-26 વર્ષથી યોગની પ્રેક્ટિસ કરું છું. અને એટલે થોડો ઉઘાડ ફીલ થતો હોય આપણને. પહેલેથી રસ હતો કે અમુક સમય પછી જાગૃત થયો, કોઈ કારણ હતું એ રસ? મને આધ્યાત્મિકતામાં, એટલે હું સાવ નાની હતી, મને યાદ છે ત્યાં સુધી કદાચ 9 વર્ષની હતી, ત્યારથી હું ગીતા વાંચતી હતી. અને મેં અડધી ગીતા મને મોઢે થઈ ગઈ હતી ત્યારે, એ દરમિયાનમાં. એટલે ત્યારથી પછી અમે લોકો એ જ અરસામાં હું સવારે 4 વાગે ઉઠું. મારું ઘર આખું સૂતું હોય, એકદમ અંધારું હોય, અને અમારા ઘરમાં દીવો પણ ઠારી નાખવામાં આવ્યો ત્યારે, વીજળી તો હતી નહીં અમારા ઘરમાં. તો હું દીવો સળગાવું, પછી એને અજવાળે રામ રામ લખું. અને મારા ઘરમાં કોઈ પણ રિલિજિયસ નહોતું, નો બડી. એટલે એવું કંઈક હતું કે જે મને આકર્ષતું હતું નાનપણથી, અને મને એની કોઈ સમજ નહોતી, પણ હું એક કરતી હતી એવું બધું. એટલે પછી મેડિકલમાં ગયા પછી તો યુ આર કોન્સન્ટ્રેટિંગ મોર ઓન મેડિકલ, એટલે એ બધું છૂટી ગયેલું.
અને એ એકદમ પ્રખર રીતે આવ્યું જ્યારે અમે અમેરિકા આવ્યા ત્યાર પછીથી. તો તમે બહેરીનમાં આટલા વર્ષો રહ્યા એ દરમિયાન તમારું સાહિત્ય સર્જન આમ એકદમ શાંત કહેવાય એવું થઈ ગયું હતું તમે જણાવ્યા પ્રમાણે. તો ફરીથી એ વહેવાનું ક્યારે શરૂ થયું? એટલે બેરમાં થોડું થોડું લખાતું હતું, જી પણ બહુ વધારે નહોતું લખાતું. પછી એટલે 10 વર્ષ મેં કાંઈ નહોતું લખ્યું એ બહેરીનનો ગાળો. પછી અહીંયા આવ્યા પછી પાછું શરૂ થયું અહીંયા એટલે અમેરિકામાં. અને પહેલી જ લાઈન એમ આવી કે લ્યો ફરી લવારો લઈ ને બેઠા અમે ટેરવા. હા, લ્યો ફરી લવારો લઈ બેઠા ટેરવે, એવું કાંક હતું, સમજ્યા? લો ફરી લવારો લઈને બેઠા અમે ટેરવા પર. હા, બસ આ એ તારો લય લયમાં છે, હતો આ બરાબર. રીતનું. એટલે પછી શરૂ જ થઈ ગયું હવે. અને બીજી એક મારે લખવાની ખાસિયત, તમને તો ખ્યાલ છે, અમે યુ આર વિટનેસ, ઓકે. મારી બધી રચનાઓ છે ને, જેટલી 300 જેટલી રચના છે એ, એમાં ક્યાંય અમેરિકાને લાગવા વળગે નહીં. કેમ કે એ શું થયું કે મારી જે લોહીમાં જે ગુજરાતી ભાષા ભળેલી છે, જે ગુજરાતી લાગણીઓ છે, ઓકે, બધી માનસિક ગુજરાતી વિભાવનાઓ છે, એનું ટોટલી ગુજરાતી સ્વરૂપમાં જ આવતું. તમારી કવિતામાં પેલી ગુજરાતની જે તળની બોલી હોય એ હા. પડઘાય છે, માટીની સુગંધ પડઘાય છે, પાક્કું દેશી ગુજરાતીપણું પણ અંદરથી પડઘાય એ તમે બરાબર તો વિશ્લેષણ કર્યું. અમેરિકાની ભૂમિમાં રહી અને આ તમે કઈ રીતે જાળવી શક્યા? એનું કારણ છે કે આ છે ને એ નેચરલી જ થતું. મને મારી જે મારી વિચારવાની શક્તિ અને મારી જે લાગણીઓ અનુભવવાની વિશેષતા એ બધી ગુજરાતી જ છે. ઓકે, તો તમે નવું સર્જન ત્યાં ફરીથી અમેરિકામાં જઈને ચાલુ થયું, તો તમને ક્યારે એવું થયું કે હવે મારે ગ્રંથ કરવો જોઈએ, પુસ્તક કરવું જોઈએ આ કવિતાઓનું? હા, એ મારા ખ્યાલથી 2000ની આસપાસ હશે. હમ. અને એ અત્યારે મેં ધબકારાનો વારસ નામનો પહેલો સંગ્રહ છે, એ પ્રકટ થયો મારો. અને તમને ક્યારે એવું લાગ્યું કે હવે મારી પાસે કવિતાઓ પૂરતી છે અને મારે એનો ગ્રંથ કરવો જોઈએ? એમાં મુખ્ય હાથ હું ગણું તો અનિલભાઈ જોશીનો હતો. કે અનિલભાઈ જોશી ત્યારે અમારે બહુ સારા સરસ સંબંધો થઈ ગયેલા, અમેરિકામાં આવેલા, અમે ઇન્ડિયામાં આવ્યા ત્યારે મળ્યા હતા. અને તો એ પહેલાં તો એમ કે બેટા લખ, જ્યારે મળે ત્યારે એ તો એનું હોય જ. અને પછી કે હવે બસ તારી બુક બનાવ, હવે તું બધું બહાર પાડે. એટલે એમનો એટલો બધો આગ્રહ રહેતો હતો. અને અશરફનો પણ અનિલભાઈને હું મુખ્ય ગણીશ એમાં, કેમ કે એ હંમેશા અમારે ફોનમાં વાત થાય તો પહેલાં કે તારું કર્યું કે નહીં, ક્યાં પહોંચ્યા, એટલે એ ટાઈપનું હતું. એટલે પછી એમાંથી એમ થયું કે ઓકે ચાલો આપણી પાસે ઇનફ પેલું થઈ ગયું છે, તો હવે સંગ્રહ રૂપે આવે તો વાંધો નથી એમ. અને એ સંગ્રહ કયા પબ્લિકેશનમાંથી થયેલા તમારા? ઇમેજ પબ્લિકેશનમાંથી. અને બીજો સંગ્રહ તમે ક્યારે કર્યો સાહેબ? એ મારા ખ્યાલથી 2013માં, ત્યારે જ એનો પહેલો સંગ્રહ. ત્યારે મારો પહેલો આવ્યો, અશરફનો એ બીજો બે આવ્યો. સાથે વિમોચન એટલે આમ તમે લખવાની શરૂઆત કરી હતી એટલે એ રીતે તમે સંગ્રહની રીતે પણ સિનિયર થયા. પહેલા હા. શરૂઆત કરી, હા. પછી તમે કરી, તો એ બંને સંગ્રહ સાથે આવેલા, રાઈટ? હા. યસ. ઓકે, તો આ તમારું બંને સંગ્રહ થયા, તમારો એક સંગ્રહ થયો, તો તમે બંને પોતાને ગુજરાતી સાહિત્યમાં ક્યાં જુઓ છો? તમે આટલું બધું વાંચ્યું છે, બીજાનું સાંભળ્યું પણ છે, ઘણા સાહિત્યકારોને મળ્યા પણ છો, તો સાહિત્યકાર તરીકે તમે ગુજરાતી ભાષામાં પોતાને ક્યાં જુઓ છો? હા, એ સારો પ્રશ્ન છે અને હું પહેલી જ વખત એનો વિચાર કરું છું. ઓકે, તો મારી ગઝલના, કવિતાના, અછાંદસના, એટલે ગીતો અછાંદસના વખાણ ખૂબ થતા. અને મારી મોટાભાગની બધી રચનાઓ જે લીડિંગ મેગેઝિન્સ આપણે છે, કવિતા, કુમાર, કવિલોક, સમર્પણ, એ બધામાં છપાતા. ઓકે, એટલે મને એટલો તો વિશ્વાસ આવી ગયો હતો કે આપણે કંઈક લખીએ છીએ એ આગવું છે, એટલે કોઈ રચના કોઈ પાછી મોકલતા નથી. એ એક ભાવ બંધાઈ ગયો હતો. પણ પછી ધીમે ધીમે એમાં મને લાગવા માંડ્યું કે હું જે લખું છું એમાં કોઈની અસર નથી. જેમ આદિલભાઈના અમારો પરમ મિત્ર હતા અને મેં કેટલા મુશાયરા સાથે કર્યા, પણ મને આદિલભાઈની અસર મારામાં નથી આવી. એમ તો તમારી બંનેની પણ એકબીજા ઉપર અસર નથી. હા, એ પણ છે. અને એટલું જ નહીં, આમ નહીંતર ઘણી વખત છે ને સર્જકોને પોતાની જ અસર આવે.
અને પછી એક ઢાળિયું જ લખાય, એવું પણ મારે નથી. એવા કોઈ વ્યક્તિ મળેલા છે તમને જીવનમાં કે સાહેબ તમારું આ સાહિત્ય, ફલાણી પંક્તિ, ફલાણી કવિતા કે ફલાણું સર્જન તમારું વાંચી અને મારા જીવનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું, એવું ક્યારે બન્યું તમારા જીવનમાં? હા, એક હું નામ નહીં આપું પણ હું તમને કહું કે એ એક બહુ સુપ્રસિદ્ધ એમ કે અખબારના છાપાના તંત્રી હતા, સમજો. એણે મને એક વખત ફોન કર્યો કે હું કે બહુ જ ડિપ્રેસ થઈ ગયો હતો અને પછી તમારું ધબકારાનો વાયરસ વાંચ્યા પછી મને એની ટ્રીટમેન્ટ થઈ ગઈ. હું એમ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો. એટલે તમે દર્દીઓની આમ પ્રત્યક્ષ તો સેવા કે એમને ઈલાજ કરો જ છો, પણ પરોક્ષ રીતે તમારી કવિતા પણ લોકોનો ઈલાજ કરી રહી છે. રાઈટ. અને બીજું વધારામાં એમ કહું કે એ ઘણી વખત ટ્રીટમેન્ટ કરી શકે, પણ ટુ સ્ટાર્ટ વિથ ઘણી વખત સર્જક માટે પણ કવિતા છે એ ડૉક્ટરનું કામ કરે છે. તો મધુને ખ્યાલ છે, દાખલા તરીકે મને કોઈ વસ્તુ ખટકતી હોય કે તો કોઈ વસ્તુ વિશે વાંધો હોય કે આ બરાબર નથી, તો એ હું જો કવિતા લખું તો જ પછી જાય, નહીંતર મગજમાં જ રહે. એનો હું તમને દાખલો દઉં. એક વ્યક્તિ હતા અમારા વર્તુળમાં, તો એની વિશે મેં એને બધું એટલું એક ખરાબ વસ્તુ સાંભળી, તો મને મગજમાંથી નીકળે જ નહીં કે આમ કેમ એવું જ થયા કરે. તો એમાંથી કયો શેર આવ્યો હું તમને કહું, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં. ગુજરાતી ભાષાનો અમર છે. હા, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એક વેત ઉતરો ને ત્યાં તો તળી આવે. તો એ મારું જે હૃદય અને જે મન હલોવાતું હતું ને, એ ફિલિંગમાંથી આવ્યું છે. બીજી કોઈ કૃત્રિમ ફિલિંગમાંથી નથી, પછી મારી પર્સનલ ફિલિંગ હતી. તમારી કોઈ એવી અનુભૂતિ ખરી બેન? મને ખાસ કરીને કવિતા ગમે ત્યારે આવી છે. ગમે ત્યારે એટલે હું મારા ઓફિસમાં બેઠી હોઉં અને આજે અઠે ગઠ્ઠેનું પહેલી જ લાઈન આવી ને તો અચાનક જ આવી કે રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠ્ઠે. તો એ ત્યાં અચાનક જ આવી. પછી એકવાર રાતના મારી 2 વાગે રાતે નીંદર ઉડી ગઈ અને મને આખું રામનું આવ્યું કે રામ હકીકતમાં આપણે એને ભગવાન માની લીધા જ બરાબર, પણ રામ પોતાને એવું ફીલ કરતા હોય કે પોતે મનુષ્ય છે, ભગવાન નથી, તો એણે આ બધું એની લાઈફમાં બન્યું એને કઈ રીતે જોયું હોય કે શબરીના એઠા બોર ખાધા, કે પછી અહલ્યાનો ઉદ્ધાર કર્યો, કે સીતાને વનવાસ આપ્યો, તો એ બધું એણે હ્યુમન બિંગ તરીકે કઈ રીતના એણે જોયું હોત. તો મને એ આખું કાવ્ય આવ્યું ત્યારે. એટલે આ ટાઈપનું મને કોઈ ખાસ એવા પ્રસંગો, ખરાબ પ્રસંગો મને નથી બન્યા કે જેણે મને લખાવી હોય, પણ એમ જ આવે બસ. આઈ વિલ સે જસ્ટ વેરી સાહજિક રીતથી એમ જ આવ્યું હોય. એકવાર આ તમને આવું યાદ હરી, તો હું લાઇબ્રેરીમાં બેઠી હતી ને કંઈક કામ કરતી હતી, તો આખું ગીત આમ જ આવી ગયું. તમને આવું યાદ હરી, હું એના 3-4 અંતરા છે, તો આખું એમ જ આવી ગયું. એટલે ઇટ ઇઝ લાઈક ધેટ ફોર મી. સરસ. તમે બંને દરેક પ્રશ્ન સરસ રીતે જવાબ આપ્યો. આપણી જોડે સમય ઓછો છે ને વાતો ઘણી છે એવું છે સાહેબ, પણ મને હજી છેલ્લો એક પ્રશ્ન તમને બંનેને પૂછવાની ઈચ્છા થાય છે કે પ્રેમી તરીકે અને કવિ તરીકે તમે બંને મારી દ્રષ્ટિએ એકદમ સફળ છો, 100માંથી 100 માર્ક એ ટાઈપનું છે. તો તમે અલગ અલગ ધર્મના હોવા છતાં આટલો લાંબી સફર સાથે રહી, તો આજના સમયે એવા ઘણા પ્રેમી જોડાઓ છે જે ધર્મ અલગ છે અને સાથે જોડાયેલા છે, ક્યાંક જ્ઞાતિ અલગ છે અને સાથે જોડાયેલા છે, તો એવા લોકોને કંઈક તમે સલાહ સૂચન આપવા માંગો છો ખરા કે જેથી એમનું એ જીવન, એમની એ કીડી વધારે સહ્ય અને સારી બને એમની આગળની મુસાફરી? હું તમને આપું. ઘણાએ અમારી સલાહ પણ લીધી છે બિફોર, ખાસ કરીને આંતરધર્મ જે મેરેજ થતા હોય છે એમાં ઘણી લગ્ન કરતાં પહેલાં અમારી સલાહ લીધેલી છે, અને મેં ઘણાને હા પડીને ઘણાને મેં ચોખ્ખું કહી દીધું કે તમે કરતા જ નહીં, તમારું કામ નથી આ. બરાબર. કઈ દ્રષ્ટિથી તમે હા પાડીને કઈ દ્રષ્ટિથી ના પાડી? જ્યારે મને એમ લાગે કે આ 2 વ્યક્તિ એકબીજા વ્યક્તિને પરણવા માંગે છે, ત્યારે ધેટ્સ ફાઇન. પછી એમાં બીજું કાઢે કે હા હું એને ચાહું છું પણ મારે એનું નામ બદલવું છે,
એ ત્યાં હું એને ના પાડી દઉં કે આ તમે ધર્મ સાથે મેરેજ કરવા માંગો. એટલા માટે જ તમે હજી મધુમતી મહેતા છો અને તમે હા. અશરફ ડબ્બાવાલા છો. નથી એકબીજાની હા, અટક, હા. એકબીજા ઉપર થોપાઈ, નથી કશું બીજા રિવાજ થોપાય. રાઈટ. હા. અને પહેલાં તો શું છે કે જરા અને કોઈ પણ મેરેજ કરવા માટે પણ ખાસ કરીને આંતરધર્મ માટે એમાં તમને એ વ્યક્તિ સાથે એકદમ લાગણી હોવી જોઈએ અને બીજા કોઈ ફેક્ટર એને ઇફેક્ટ ન કરતા હોય એ તો જ થઈ શકે. બાકી તમે એમ કહો કે મારે કરવા છે કેમ કે મને બહુ ચાહું છું અને એના મધર ફાધર વાત કરે કે આ તો બીજા ધર્મના છે તો એને આપણો ધર્મ પાળવો જોઈએ, તો એ ત્યાં મને પ્રોબ્લેમ થાય છે. કેમ કે તમે એ વ્યક્તિને કેમ તમે ફોર્સ કરી શકો? એવો વિચાર જ કેમ આવે કે એનો ધર્મ બદલાવે? તમે હા, એનો અર્થ એમ થાય કે તમે વ્યક્તિને નથી પરણતા. બાકી ધર્મની જે રીત રસમ ચાલી આવે છે હા એમાં ઘૂસી રહ્યો છે. તમે આમાં કંઈ કહેવા માંગો છો? મારું એવું માનવું છે કે તમે જ્યારે એકબીજા સાથે જોડાવાનું નક્કી કરો ત્યારે એ એકબીજા વ્યક્તિ માટે સંપૂર્ણ રિસ્પેક્ટ હોવો જોઈએ. પ્રેમ તો એ શરૂઆતમાં લગભગ એવું ગણાય છે કે હોય છે, એમ એ પછી એસરી જતો હોય છે, પણ પછી બચે છે શું? તો તમારી એકબીજા વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજા માટેનો રિસ્પેક્ટ અને કમિટમેન્ટ, આ વસ્તુઓ બચતી હોય છે. હવે તમે ધર્મ છે ને એ ઇટ ઇઝ વેરી ઇન્ડિવિડ્યુઅલ થિંગ. એટલે ધર્મને તમે, હું જનરલાઇઝ ક્યારેય કરતી નથી. અને તમે અને હું એવું પણ નથી માનતી કે તમે આ વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે એટલે એ તમારું પોઝેશન છે. તમે એક એને એમ કે પોઝેશન માનવા માંડો ને ત્યારે પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. ઇટ્સ નોટ અ પોઝેશન, ઇટ ઇઝ કમ્પેનિયનશિપ. અને તમે એકબીજાને સમજો, એકબીજા વિશે સારું વિચારો. અને પછી તો લોકો એટલી હદે દુશ્મન થઈ જતા હોય છે કે હસબન્ડ વાઈફ આમ દુશ્મન થઈ જાય કે એકબીજા, પણ નો દે આર વી આર પાર્ટનર્સ, યુ આર લાઈફ પાર્ટનર્સ, યુ આર ગુડ કમ્પેનિયન્સ. અને એ રીતે જીવનને જોવું પડે. અને એટલે એ ટાઈપનું અને શરૂઆતનું જે મેરેજ લોકોને જે પ્રેમ જે કહે છે ને, ઇટ ઇઝ મોર લાઈક એ કેમિકલ રિએક્શન. એટલે એને થોડું સેટલ થવા દેવું જોઈએ. અને પછી કેમ કે એ ચશ્મા પહેરીને તમે જોશો ને તો દુનિયા બહુ રંગીન ને સરસ લાગશે, પણ એ ચશ્મા જ્યારે ઉતરે છે ને ત્યારે પછી દુનિયા બહુ ઝાંખી થઈ જાય છે. એટલે આમાં પ્રેમમાં મેચ્યોરિટી આવવી જોઈએ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, પ્રેમમાં એક મેચ્યોરિટી આવવી જોઈએ. અને એકબીજા માટેનું ગુડવિલ, એકબીજા માટેનું કમિટમેન્ટ, રિસ્પેક્ટ, એપ્રિશિએશન, ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એટલે આ બધું લાઈફમાં હોવું જોઈએ. તમારી બંને આ વાતો આજના અનેક પ્રેમીઓને ઉપયોગી થશે. હવે છેલ્લો એક પ્રશ્ન કહી અને આપણે વાત પૂર્ણ કરીએ. સાહિત્યકાર તરીકે તમે આજના કોઈ સમકાલીન યુવા પેઢીને કંઈ સંદેશ આપવા માંગો છો કે તમારું સાહિત્ય, અને તમે જગતનું પણ ઘણું બધું વાંચેલું છે બંને, તો આજના સાહિત્યકારે શું ધ્યાન રાખવું જોઈએ સારા સાહિત્યકાર બનવા માટે? હું તમને કહું, મારો આગ્રહ એ હોય છે, અને હું બધા જે નવા ઉગતા કે એસ્ટાબ્લિશ સાહિત્યકારને એ કહું છું કે પહેલાં તો નંબર 1 તમે એક ચોક્કસ પ્રકાર એમ કે નક્કી કરો. ઓકે, ગીત હોય, અછાંદસ હોય, ગઝલ, જે કંઈ પણ આડેધડ ગમે એમ લખી નહીં નાખવાનું. એક પ્રકાર નક્કી કરો અને એ પ્રકાર માટે જરૂરી છંદ અથવા તો જરૂરી જે કાંઈ લય હોય એનો પણ અભ્યાસ કરો. લયનો અભ્યાસ કરવો હોય તો તમારા રમેશ પારેખમાંથી કરી શકો. ગઝલનો અભ્યાસ કરવો હોય તો આદિલ મંસૂરીમાંથી કે રાજેન્દ્ર શુક્લમાંથી કરી શકો. પણ એનો અભ્યાસ કરો અને પછી લખો. અને લખ્યા પછી એક જ પ્રશ્ન તમે પૂછો અને એનો જવાબ હામાં આવે ને તો પછી વધારે ને વધારે લખો. કે જે કંઈ તમે લખો છો એ આગળ લખાયેલું છે એનાથી અલગ છે કે નહીં. એટલે બીજા અર્થની અંદર મૌલિકતા ઇઝ મસ્ટ. હા. અને બીજું મારું એક બીજી સલાહ છે કે તો આ પહેલાં તો મૌલિકતા. ઓકે, બીજું તમને જરા જુદું લાગશે કે તમે જે પાત્રથી કે જે વસ્તુથી કે જે તત્વથી એકદમ ઝંકૃત હો ને, એ ઝંકૃતતાની ફિલિંગમાં લખો ને તો મૌલિકતા આવશે જ નહીં. હું તમને એક દાખલો આપું. હું મધુને અપાર પ્રેમ કરું છું. હવે મધુના અપાર પ્રેમની અનુભૂતિમાં જ હું લખું ને
તો એ લિટરેચર વેલ્યુ નહીં હોય. એ મારો પણ અનુભવ છે અને મેં બીજામાં જોયેલો છે. એવી જ રીતે દાખલા તરીકે મધુ છે એ આધ્યાત્મથી ઝંકૃત હોય અને આ આધ્યાત્મની ઝંકૃતિમાં લખે ને તો એનો કવિ તરીકે તો વિનાશ થઈ જાય. હું સખતપણે માનું છું. અને મધુએ અત્યારે જે બધું લખે છે એ ખાલી આધ્યાત્મની ઝંકૃતિમાંથી નથી લખતા. અને એ લખે કોઈ ક્યારેક અને સારું આવે અને મૌલિક હોય તો ઇટ્સ ફાઇન. આ મેં તમે દાખલો આપ્યો. મધુ વિશે પણ હું લેખા કરું અને એમાંથી બહાર ન નીકળું તો એ મૌલિકતા નહીં રહે. એક બંધાઈ જાય. એક તમારું કંઈ કહેવું છે બેન આમાં? ના, હું અશરફ સાથે એગ્રી થાઉં છું આ બાબતમાં. અને હું એવું માનું છું કે એ આ જે લખવાનું છે ને કવિતા, એ બધું ખાલી શબ્દોની રમત ન હોવું જોઈએ. શબ્દોની રમત થઈને અટકી જાય તો એ લાંબુ જીવશે નહીં એ વસ્તુ. પણ એમાં એક ડેપ્થ હશે, એક કંઈક ઊંડો ભાવ હશે તો એની વેલ્યુ રહેશે અને એ ટકી રહેશે. એટલું હું કહી શકું આમ. વાહ, તો થેન્ક યુ વેરી મચ. તમે આ સ્ટુડિયોમાં આવ્યા અને આટલા સરસ ઇન્ટરવ્યૂ થઈ શક્યા. તમારી સાથે વાત કરવાની મને તક સાંપડી એ માટે હું મને સદભાગી માનું છું. થેન્ક યુ વેરી મચ અનિલભાઈ. થેન્ક યુ અનિલભાઈ. થેન્ક યુ વેરી મચ.